નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલ ઉમેદપુરી સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદનું પાણી ભરાઈ જતાં ભારે ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. વરસાદ બંધ થયા પછી પણ 5-7 દિવસ સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. આ અંગે જગદીશભાઈ રબારીએ પાલિકાના ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક બાજુ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય ફેલાયો છે, ત્યારે શહેરના કમાણા રોડ ઉપરની ઉમેદપુરી સોસાયટીના બાળકો ભગવાનના ભરોસે જીવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તો નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી, કે પછી રોગચાળો વકર્યા પછી તંત્ર જાગશે? અમારી બક્ષી પણ જાતે અમારા દેસાઈઓની ઉમેદપુરી સોસાયટી કે જે છેલ્લા 15 વર્ષથી કોઈ નગર સેવકો કેટલાય ચૂંટણી ગયા, કેટલાય કોર્પોરેટરો ગયા, પણ અમારું કોઈ સાંભળવા માંગતું નથી. એની સમસ્યાઓ આવો તમને બતાવો. કહે છે કે જે છેલ્લા 15 વર્ષથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહે છે, નાના નાના છોકરા જે બીમાર થાય છે ચોમાસામાં, અમારી કોઈ કદર અમારી અરજીઓ કેટલી આપેલી છે કોઈ સાંભળવા તૈયાર નથી. નગરપાલિકાને કોર્પોરેટરોને બોલાવીને બી બતાવરાયું, પણ આજ સુધી કોઈ કોર્પોરેટરે અમારી બક્ષી પંચની જાતિની કોઈ કદર કરી નથી. એમની આ સોસાયટીની સમસ્યા છેલ્લા 15 વર્ષથી જોઉં છું, આજ સુધી કોઈ રોડ નહીં, કોઈ ગટર નહીં, બધી સમસ્યાઓ ઠેરની ઠેર છે. આવો આ જે પાણી ભરાય છે, એટલે છોકરા બીમાર પડે તો એનું જવાબદાર કોણ? છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા છે, આજકાલની નથી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. બક્ષી પંચની જે અમારા દેસાઈઓની સોસાયટી છે, અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. આમાં કોઈ ઉચ્ચ જ્ઞાતિ બીજી હોય તો હમણાં તરત એનો રોડ બની જાય છે, તરત એની સમસ્યાનું સમાધાન થઈ જાય છે, પણ અમારું કોઈ સાંભળવા માગતું નથી. આજ પછી કોઈ કોર્પોરેટરો અહીંયા જોવા બી આવવા માંગતા નથી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.